અમદાવાદ 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના પર્વે રવિવારે સવારે હજારો અમદાવાદીઓ મોટી સંખ્યામાં યુવા નાગરિકો અને ઝેન ઝીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 16 ઓગસ્ટે યોજાયેલ આ તિરંગા યાત્રા નિકોલના અર્બુદા નગરથી ખોડિયાર માતા મંદિર સુધીના માર્ગોથી નીકળતા સમગ્ર રોડ તિરંગાના રંગમાં રંગાઈ ગયો હતો। આજનું યુવા આવતીકાલનું રાષ્ટ્રની થીમ પર આયોજિત આ યાત્રામાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દેશ અને 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કાર્યના બીજા જ દિવસે યોજાયેલી આ યાત્રા દેશભક્તિ, એકતા અને રાષ્ટ્ર ગૌરવની ભાવનાને ઉજાગર કરે છે। વી લવ મોદીના નારા સાથે આ યાત્રાની શરૂઆત થઈ હતી। આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ રાજકીય નેતાઓ અને અન્ય અગ્રણી મહાનુભાવો સાથે હાજર રહ્યા હતા। સર, આજે જેનઝી અહીંયા કંઈક નવા રૂપમાં દેખાવા જઈ રહી છે જે સપોર્ટ દ્વારા દેખાઈ રહી છે, શું કહેવા માંગશો? આજે મારા મત વિસ્તારના અર્બુદાનગર ખાતેથી યુવા જૈનજી યુવાનો અને યુવતીઓ એક સાથે પોતાનો રાષ્ટ્રપ્રેમ દર્શાવતા તિરંગા યાત્રામાં જોડાયા છે। આ જૈનજીના મનમાં સ્પષ્ટ છે કે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અમારું ભવિષ્ય ઉજ્જવળ છે। નરેન્દ્રભાઈ મોદીએ અનેક મેડિકલ સીટો વધારી, અનેક યુનિવર્સિટીઓનું નિર્માણ કર્યું, આઈઆઈટીઝ બનાવી, એમ્સ બનાવી અને આ 15મી ઓગસ્ટે પણ 1 કરોડ યુવા યુવતીઓ માટે એઆઈ લર્નિંગ ડિસ્ટન્સ અને સ્પોર્ટ્સમાં ઉજ્જવળ કારકિર્દી માટેની ઘોષણાઓ કરી છે। મોદીજીના નેતૃત્વમાં વિશ્વાસ કરતા કરતા આજના જૈનજી આજે ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે, ત્યારે યુવાનોમાં એ વિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે મોદીજીના નેતૃત્વમાં યુવાનોનું ભવિષ્ય ખૂબ સુંદર અને એમની અपेक्षा પ્રમાણેનું થવાનું છે। मेरा नाम प्रतीक्षा पटेल है। मैं बीबीए की कॉलेज से पढ़ती हूँ और कॉलेज का अच्छा सपोर्ट है। अच्छा कार्यक्रम किया है। हमारा फर्स्ट कार्यक्रम है ये कॉलेज का। और आज 15 अगस्त की ये जो रैली निकलने वाली है निकोल तक जाएगी। अच्छा है और हमको भी आगे ऐसा सपोर्ट मिलता रहे, अच्छा कार्यक्रम हो और अच्छी फैसिलिटी फेयरवेल सब हो। की आज जो रैली निकलने वाली है, क्या मैसेज देना चाहते हो? जैनजी का जो ये नीट की एग्जाम के जो पेपर लीक हुए थे वो नहीं होना चाहिए था और सरकार का जो सपोर्ट है इतना थोड़ा और चाहिए और गर्ल्स को उतना सपोर्ट मिलना चाहिए ज़्यादा। और जो उन्होंने जो नीट के एग्जाम के जो इस्तीफा दिया था वो अच्छा है, नहीं देना चाहिए था। और अच्छी है नीट की एग्जाम का जो पेपर लीक हुआ नहीं होना चाहिए। और लड़कियों को सपोर्ट करो ज़्यादा, सरकार इतना सपोर्ट नहीं कर रही है तो जितना ज़्यादा सपोर्ट करोगे इतना अच्छा होगा। थैंक यू। किशोर भाई, વિષ્ણુ દેસાઈ, સામાજિક કાર્યકર। આજનું જે આ આયોજન છે એ 1 કરોડો જૈનજીના ગુસ્સાનું એક ટ્રેલર છે। ગુસ્સો એ કારણથી કે દિલ્હી જંતર મંતર ખાતે ગણ્યા ગાંઠ્યા જૈનજીને ભેગા કરી અને કેટલાક અસામાજિક તત્વોએ જૈનજીને ઇમેજ ખરડવાનો જે પ્રયત્ન કર્યો છે, એની ઇમેજને ડેમેજ કરવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે આ કરોડો જૈનજી એ એક મેસેજ આપવા માંગે છે કે અમે સુસંસ્કારી છીએ, અમે ડિસિપ્લિન્ડ છીએ, અમે આર્મીને, નેશનને, પોલીસને ડેડિકેટેડ છીએ, અમે દેશના કોન્સ્ટિટ્યુશનને ડેડિકેટેડ છીએ। દેશ માટે
જે કોઈ લીડરશીપ એ પોતાનું તન મન સમર્પિત કરી ચૂકી છે એ લીડરશીપને અમે સમર્પિત છીએ. આ મેસેજ આપવા માટે, આ મેસેજનું એક ટેલર આપવા માટે અમે સૌ અહીંયા એકઠા થયા છીએ. સર શું લાગી રહ્યું છે જંતર મંતર કોના મારફતે એ આંદોલન કેવી રીતના ગેરમાર્ગે ગયું? હું એને ગેરમાર્ગે એટલા માટે કહીશ કારણ કે હું માનું છું કે જેનઝીને ક્યાંક ને ક્યાંક રાજકારણનો ખોટો હાથો બનાવવામાં આવ્યા હતા અને એને ગેરમાર્ગે દોરવા માટે હું માનું છું ત્યાં સુધી, અને કદાચ આઈબીના ઇનપુટ પણ હશે જ, ક્યાંક ને ક્યાંક દેશના હિત શત્રુઓ જે હતા એમનો પણ હાથ હતો. એક તરફ જ્યારે પીઓકેમાં ઇસ્યુઝ ચાલતા હોય, બલુચિસ્તાનમાં ઇસ્યુઝ ચાલતા હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક મનમાં આ રાગ દ્વેષ રાખી અને આવા હિત શત્રુઓ એ આ કારસ્તાનમાં ભાગ લેવડાવે તો એમાં કોઈ નવાઈની વાત નથી. તો આવા તત્વોનો હાથો બની જાય એવી આખી જેનઝી એ એટલી તો એમનામાં બુદ્ધિની અક્ષમતા નથી. ક્યાંક 1% એ એની અંદર એમની ઉશ્કેરણીમાં આવી ગયા હતા, પણ 99% જેનઝી આજે પણ સત્યને જાણે છે, સત્યને ઓળખે છે, સત્યની પડખે છે. સર